નમસ્કાર મિત્રો, આજે આપણે વર્તુળની બહારના બિંદુથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ મિત્રો, વર્તુળ એ સમતલનું 3 ભાગમાં વિભાજન કરે છે. એક છે વર્તુળની અંદરનો ભાગ, જે અહીંયા સફેદ કલરથી જોઈ શકો છો. બીજું વર્તુળ પોતે, અને ત્રીજું છે વર્તુળની બહારનો ભાગ. હવે વર્તુળને આપણે સ્પર્શક દોરવો છે, તો વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને આપણે એક જ સ્પર્શક દોરી શકીએ છીએ, અનન્ય સ્પર્શક મળે છે. જ્યારે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે છે. હું અહીંયા તમને દોરીને બતાવું છું. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શકો મળે છે. આગળ જોઈએ તો સ્પર્શ બિંદુ કોને કહેવાય? તો કે વર્તુળના સ્પર્શકના વર્તુળ સાથેના છેદ બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. બીજું આગળ જોઈએ તો વર્તુળના જે સ્પર્શક છે તેના સ્પર્શ બિંદુથી વર્તુળની દોરેલી ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે. મિત્રો, અહીં જોઈ શકો છો કે આ જે પિંક કલરનો જે એંગલ છે એ અને એના પછીનો બીજો એંગલ છે, બે સરખા છે, એટલે કે બંને 90 અંશના હોય. એનો અર્થ એમ થયો કે વર્તુળના કોઈ બિંદુ એ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આગળ વાત કરીએ તો અહીં વર્તુળના 2 સ્પર્શકો છે, અને આ બંને સ્પર્શકોની લંબાઈ ચેક કરીએ કેવી હોય છે. તો કે સ્પર્શક 2ની લંબાઈ માપીને આપણે સ્પર્શક 1 સુધી લઈ ગયા તો બંને સ્પર્શકોની લંબાઈ સમાન થાય છે. અચ્છા, સ્પર્શકની લંબાઈ કોને કહેવાય? તો કે વર્તુળની બહારના બિંદુ અને સ્પર્શ બિંદુ સુધીના અંતરને વર્તુળના સ્પર્શકની લંબાઈ કહે છે. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે.